જય દ્વારકાધીશ, દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આજની આ ધ્વજારોહણ જે વેદ નીતિશભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય, જય દ્વારકાધીશ. ઇન્દ્રજીતસિંહ સોલંકી, વિષ્ણુ જાદવ, મનીષ ગર્ગ, જય દ્વારકાધીશ. જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના लाइव ध्वजारोहण वीडियो ना दर्शन कर सके. कुछ अच्छे कर्म किए हैं, किए होंगे हमने, तभी आज हम श्री कृष्ण के भक्त हैं. बहुत सुंदर एवी कमेंट रोजे हो महेश भाई नी. जय द्वारकाधीश. कुछ अच्छे कर्म किए होंगे हमने, इसीलिए तभी आज हम श्री कृष्ण के भक्त हैं. किंचल पटेल, जय द्वारकाधीश. अर्चिता गायकवाड रोज अपनी साथे होय छे. जय द्वारकाधीश. परमार हिरजी पण, अशोक पी मकवाणा, जय द्वारकाधीश. अल्पेश परमार वडोदराथी, जय द्वारकाधीश. तो शुरुआत करिए भगवान श्री द्वारकाधीशना दिव्य नामोनी के ज्यां आपणे विश्व सहस्त्रना नामोनो अर्थ करी रह्या छीए અને જેમાં આપણે 103માં શ્લોક પર આવ્યા છીએ. પ્રમાણમ પ્રાણ નિલય પ્રાણભૂત પ્રાણ જીવન. ભગવાન જે ભીષ્મ પિતામાં પોતાના અંતિમ સમયે જે સ્તુતિ કરે છે વિશ્વ સહસ્ત્ર નામ કે જેમાં ભગવાન શ્રી દ્વારિકાધીશ શ્રી હરિનારાયણ વિષ્ણુના લક્ષણોનું જે વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં પ્રમાણ એટલે આપણે જાણીએ છીએ કે ગુજરાતી શબ્દોમાં પણ આપણે પ્રમાણ એટલે સિદ્ધ વસ્તુ, સત્ય અને અસત્ય વિશેની જે આપણને ખબર પાડે એવું કોઈ સાધન કે તત્વ કે જે સત્ય અને અસત્યના ડિફરન્સ વિશે સમજાવે. તો ભગવાન એવા છે કે જે સત્ય અને અસત્ય વિશે સમજાવે છે. ઘણી વખત આપણી સામે સત્ય હોય, ઘણી વખત આપણી સામે ખોટું હોય, પણ આપણે એ વિશ્વાસ ન કરી શકતા, આપણે માની ન શકતા હોય કે આ ખોટું છે કે આ સાચું છે. ઘણી વખત આપણે એવી દ્વિધાની અંદર પણ હોઈએ છીએ. ઘણી વખત આપણે સાંભળ્યું છે કે આંખ સામે જે ધાતું હોય એ બધું સત્ય નથી હોતું, એવું છે. ઘણી વખત આપણે બતાવવામાં પણ આવતું હોય છે. એટલા માટે જે સત્ય અને અસત્ય વચ્ચેનું જે ડિફરન્સ સમજાવે એવું જે તત્વ હોય, એવું જે સાધન હોય, તો એ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. એટલે એમને નામ આપવામાં આવ્યું પ્રમાણમ. પ્રમાણ પ્રાણ જીવન, પ્રમાણમ પ્રાણ નિલય. પ્રાણ નિલય આ પહેલા પણ મેં આપને કહ્યું છે અને ગીતાની અંદર પણ ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ભગવાન જે કહે છે કે અહમ વૈશ્વા નરો ભૂતવા, કે હું દરેક ભૂતવા એટલે કે દરેક જીવ છે, દરેક પૃથ્વીવાસી આવી ગયા, દરેક જીવ આવી ગયો. કે જીવની અંદર હું છું એ વૈશ્વાનર અગ્નિ રૂપે વિરાજું છું. આપણે સૌ કોઈને ભૂખ લાગે છે તો એ પાછળનું કારણ પણ ભગવાન છે કે એમને ચૈતન્ય થકી આપણે ભૂખ લાગે છે, આપણે ખાવાનું ખાઈએ છીએ, ઇવન ખાવાનું ખાધેલું પચાવે છે. તો આપણા શરીરની અંદર 5 પ્રકારના પ્રાણ જે છે એ આવેલા છે અને આ 5 પ્રકારના પ્રાણોનું જે બરાબર નિયંત્રણ કરી રાખે, જે બરાબર ચૈતન્ય કરી રાખે, આપણે ખાધેલું પહોંચાડે, આપણે સમયસર ભૂખ લાગે, સમયસર નીંદર આવે, સમયસર આપણું શરીર જે છે ટકેલું રહે, એ માટે થઈને 5 તત્વો, એટલે જ આપણે કહીએ છીએ કે આપણું શરીર પંચભૌતિક શરીર આપણું કહેવામાં આવ્યું છે કે 5 પ્રકારના જે તત્વથી બનેલું આપણું શરીર છે. એટલે ભૌતિક જે આપણું શરીર છે અને એમાં 5 પ્રકારના જે પ્રાણ જે કામ કરે છે. તો આ 5 પ્રકારના પ્રાણને જે નિયમન રાખે છે એ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુને નામ આપવામાં આવ્યું પ્રાણ નિલય, કે જે પ્રાણની અંદર વસે છે. અને ત્યાર પછી જ એ જ સિમિલર શબ્દ છે પ્રાણભૂત, એટલે કે જે આ પ્રાણને ટકાવી રાખે, એને આધાર પોષણ આપે. આપણા શરીરની અંદર એવી કેટલી વસ્તુ છે કે જે ખૂટી જાય છે એની આપણે ખબર પણ નથી હોતી અને એ આપોઆપ આપણું શરીર જે છે એ કામ કરતું હોય છે. ઘણી વખત સાવ નાના એવા ઉદાહરણ લઈએ કે આપણે કંઈક એવું ચાકુ લાગી જાય, આપણે એવું નાનો એવો ઘા લાગી જાય, તો ઘણી વખત ઓટોમેટિક એની મેળે આપણે રૂઝન આવતી હોય છે. તો એ રૂઝન કેવી રીતે આવતી હોય છે? ઘણી વખત તમે દવા દારૂ ના કરો, કંઈ લગાડો નહીં, તો પણ એની મેળે શરીર જે છે એ કામ કરતું હોય છે. આપણા શરીરના દરેક અવયવ એવા બનેલા છે કે જે એની મેળે જે છે એ સુધારો, બગાડો અને પાછું વ્યવસ્થિત આપણું શરીર જે છે એ કામ કરે એ માટે એવું અવયવનું ગોઠવણ જ એવી કરેલી છે ભગવાને. એટલે પ્રાણભૂત, જે પ્રાણને ભરણ પોષણ આપે. અને છેલ્લું નામ છે પ્રાણ જીવન, એટલે દરેક ચૈતન્ય સ્વરૂપ ભગવાન જે દરેક આત્માના રૂપે જે છે, પ્રાણના રૂપે છે. મેં ગઈકાલે પણ આ જ વાત કરી હતી કે જ્યાં સુધી આપણા શરીરની અંદર પ્રાણ છે, આત્માનું અસ્તિત્વ છે, ત્યાં સુધી જ આ શરીર છે. જેવા પ્રાણ છૂટી જાય 1 સેકન્ડમાં આપણું શરીર જે છે તરત જ આપણે કહીએ ને કે હવે પ્રાણ ઉડી ગયો,
તરત જ આપણા શરીરને નાશવંત શરીરને જે છે એ આપણા લોકો સળગાવવાની તૈયારીઓ કરવા માંડશે. ફટાફટ જે છે બધા સગાવાલાને બોલાવવા માંડે અને જલ્દીમાં જલ્દી સ્મશાન યાત્રાની તૈયારીઓ જે છે થવા માંડે. એટલે જ્યાં સુધી શરીરની અંદર પ્રાણ છે, પ્રાણ જીવન, એ જીવન આપનારા છે. જ્યાં સુધી આપણા દરેકના શરીરની અંદર જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી જ આપણું શરીર આપણું અસ્તિત્વ છે. એટલા માટે ભગવાનનું નામ આપવામાં આવ્યું પ્રાણ જીવન. તો આજ આખી આ 103નો જે આખો શ્લોક છે એ આખો જ પ્રાણ ઉપર છે કે ભગવાન જે આપણા શરીરની અંદર જે કામ કરે છે, જે ચૈતન્ય રૂપે જે રહે છે, તે કેટલું ગહન છે એના વિશે આપણે ક્યારેય જાણતા જ નથી. આપણે હંમેશા એવું લાગે કે આ મેં કર્યું, આ મારું કર્યું, આ મારું શરીર, પણ આ બધું જ જે છે એ નશ્વર છે, નાશવંત છે. એક જ સેકન્ડ લાગે છે ભગવાનના બધું જ જોટી લેતા, બધા અસ્તિત્વનો અંત લઈ આવતા એમને ખાલી એક સેકન્ડ લાગે છે. એટલે સૌથી ઉપરી જો કોઈ હોય, સૌથી સર્વોપરી જો કોઈ હોય તો એ શ્રી નારાયણ છે, શ્રી ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. અને એટલા માટે જ એમની કૃપા જે છે, એમની પોઝિટિવિટી જે છે એ દુનિયામાં ચારેકોર ફેલાય માટે થઈને આપણે રોજે લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ. અને આજની આ ધ્વજારોહણ સુંદર એવી ધ્વજા છે, એકદમ તડકાની અંદર ચમકે છે એવી ધ્વજા, ગુલાબી અને પીળા રંગની ધ્વજા છે આજની ધ્વજારોહણ. વેદ નીતિશ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે. તો આ ધ્વજા આપણી ઉપર આમ જ ફરકતી રહે, આપ સૌ કોઈને આશીર્વાદ આપતી રહે. અને જે લોકો પણ દ્વારકાધીશના પરમ ભક્ત છે એ દ્વારકાથી દ્વારકાધીશ સાથે જોડાઈ શકે એ માટે આપણે લાઈવ વિડીયો જે છે રોજે કરીએ છીએ. તો આવતીકાલે ફરીથી મળીશ. નિલેશ મહેતા, જય દ્વારકાધીશ. કપિલ પરમાર, હર્ષ ભેટારિયા, જય દ્વારકાધીશ. શિલ્પા ઓઝા, જય દ્વારકાધીશ. મહેશ પરમાર, તેજસ પટેલ, જય દ્વારકાધીશ. અનિલ સોલંકી, રાધે રાધે. તો આવતીકાલે ફરીથી મળીશ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. દ્વારકાથી આવી જ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ અને રોજ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાટિયા, સૌને જય દ્વારકાધીશ.